બસ ચલો ભાઈ સ્ટાર્ટ. તો પ્રેપોઝિશન એન્ડ કન્જક્શન શું છે? જો પ્રેપોઝિશન શેના માટે વપરાય? ઓનલી વન સેન્ટેન્સ, એક જ સેન્ટેન્સ માટે વપરાય, બરોબર. અને કન્જક્શન શેના માટે વપરાય? બે સેન્ટેન્સીસ માટે. પ્રેપોઝિશન એક જ વાક્યને સ્ટ્રેચ કરવા માટે વપરાય. સ્ટ્રેચ કરવા એટલે લાંબા ખેંચવા માટે વપરાય, કોમ્પ્લેક્સિટી માટે અથવા એક જ સેન્ટેન્સને લાંબુ ખેંચવા માટે. કન્જક્શન શું કરે? બે સેન્ટેન્સને જોડે. બે સેન્ટેન્સને જોડવા માટે શું વપરાય? કન્જક્શન, બરોબર. એક જ વાક્યને લાંબુ ખેંચ્યું અને જોઇન્સ ટુ સેન્ટેન્સીસ, આ એનો ઉપયોગ છે, બરોબર. આમાં શું થશે? પ્રેપોઝિશનમાં સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ પછી આપણે એડવર્બ મૂકશું, બરોબર. એડવર્બ એટલે શું થાય? વર્બના વિશે જે વધારાની માહિતી આપે એને એડવર્બ કહેવાય. ફોર ઇન્સ્ટન્સ, રમેશ ગાડી ચલાવી રહ્યો છે. રમેશ ઇઝ ડ્રાઇવિંગ ધ કાર વેરી ફાસ્ટ. ગાડી ચલાવી રહ્યો છે. કેવી રીતે ગાડી ચલાવી રહ્યો છે? ફાસ્ટ અથવા વેરી ફાસ્ટ, બરોબર. તો એ શું દર્શાવે? વર્બ વિશે વધારાની માહિતી આપી કહેવાય. અનિતા, હા, બીજું કોઈ નામ સજેસ્ટ કરો ભાઈ. રેખા. રેખા ઇઝ અ ગર્લ. રેખા ઇઝ અ બ્યુટીફુલ ગર્લ. તો બ્યુટીફુલ શું થયું? એડવર્બ નહીં થયું, એડજેક્ટિવ થયું. કેમ? જો એડવર્બના એડજેક્ટિવનો ફરક કહું તમને. વર્બના વિશે જે વધારાની માહિતી આપે, એટલે વર્બ એટલે શું? ક્રિયા. ક્રિયા વિશે વધારાની માહિતી આપે એને શું કહેવાય? એડવર્બ, બરોબર. ક્રિયા વિશે, તો ધારો કે ક્રિયા કેવી રીતે થઈ રહી છે, તો ધારો કે ક્રિના ઇઝ સ્ટડીંગ. ક્રિના ભણી રહી છે, પણ કેવી રીતે ભણી રહી છે? ક્રિના ઇઝ સ્ટડીંગ વિથ વેરી ડિસિપ્લિન. વિથ ડિસિપ્લિન, સ્ટડીંગ વિથ ડિસિપ્લિન. કેવી રીતે ભણી રહી છે? ડિસિપ્લિનથી ભણી રહી છે. તો આ એડવર્બ છે. જે ડિસિપ્લિન થયું શું થયું? એડવર્બ. એ જ રીતે જો એડજેક્ટિવ લઈએ, એડજેક્ટિવ એટલે નાઉન. નાઉનને તમે સવાલ પૂછો ને તો શું મળે? એડજેક્ટિવ. અને વર્બને સવાલ પૂછો તો એડવર્બ મળે. એટલે વર્બના વિશે જે વધારાની માહિતી આપે એને એડવર્બ કહેવાય. નાઉનના વિશે જે વધારાની માહિતી આપે એને એડજેક્ટિવ કહેવાય. કઈ રીતે? ધારો કે મોહિત ઇઝ અ સ્ટુડન્ટ. મોહિત સ્ટુડન્ટ છે. કેવો સ્ટુડન્ટ છે મોહિત? મોહિત ઇઝ અ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ. તો બ્રિલિયન્ટ શું થયું આપણો? એડવર્બ, બરોબર. તો નાઉન વિશે જે વધારાની માહિતી આપે, નાઉન એટલે નામ વિશે વધારાની માહિતી જે આપે એને શું કહેવાય? એડજેક્ટિવ. ખબર પડી કે ડિફરન્સ શું એડજેક્ટિવ અને એડવર્બનો, બરોબર. તો સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ પછી પ્રપોઝિશન આવે. સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. કન્જક્શન, જો કન્જક્શન બે સેન્ટેન્સને જોઈન્ટ કરવા માટે વપરાય, રાઈટ? ધેટ્સ વાય કન્જક્શન, બરોબર. આ એક એક્ઝામ્પલ આપ્યું છે. આઈ કેમ લેટ બીકોઝ ઓફ ધ રેન. હું લેટ પડ્યો, કેમ? રેનના કારણે, બરોબર. બીજું સેન્ટેન્સ નહીં, આ ખાલી શું કર્યું છે? સ્ટ્રેચ કર્યું છે આપણે. આઈ કેમ લેટ બીકોઝ ઓફ રેન. અથવા આને બીજી રીતે બી લખી શકાય, બીકોઝ ઓફ ધ રેન, આઈ કેમ લેટ. આ એ આપણો સબ્જેક્ટ છે. એટલું હંમેશા યાદ રાખવાનું. અધર વર્ડ જે હોય અથવા કંઈ પણ તમે આગળ લખી શકો સબ્જેક્ટના, બટ એ બધું કોમામાં જતું રહે. સબ્જેક્ટના આગળ કંઈ બી લખો, બધું કોમામાં જતું રહે, બરોબર. તો જો આગળ લખો તો કોમા આવી જશે. આઈ કેમ લેટ બીકોઝ ઇટ વોઝ રેનિંગ, બરોબર. તો અહીંયા શું કર્યું? બે સેન્ટેન્સના આપણે જોડી લીધા છે, રાઈટ? આ બધા શું છે? પ્રેપોઝિશન. બીકોઝ ઓફ, ડ્યુ ટુ, ઓનિંગ ટુ. ઓનિંગ ટુ નથી, ઓઈંગ ટુ છે. પહેલી નજરે તો એવું જ લાગે તો ભાઈ ઓનિંગ ટુ, બટ ઓઈંગ ટુ છે. નહીં કહેતા દૂરના તારા દૂરથી જ રડિયામણા લાગે, નજીક જાવ એટલે ખબર પડે. હા, ડુંગરા એટલે જ દૂરના ડુંગરા દૂરથી રડિયામણા લાગે, એવું કંઈક હતું. ભાવના સમજો તમે, વાક્ય ના પકડજો. અમારા એક મિત્રએ મને, મારા અમેરિકાના મિત્રએ કીધું હતું મને, એક તમને અમેરિકા દૂરથી રડિયામણું લાગે પણ નજીક આવો તો ખબર પડે. બરાબર. ઓન અકાઉન્ટ ઓફ, બસ. ઓન અકાઉન્ટ ટુ, ધેટ્સ, ટુ, બાય મીન્સ ઓફ, બીકોઝ, સિન્સ, એઝ અને ફોર. આ બધા શું છે? કન્જક્શન, બરોબર. પછી આ બધા પણ પ્રેપોઝિશન. ડિસ્પાઇટ, ઇનસ્પાઇટ ઓફ, ઇરરિસ્પેક્ટિવ ઓફ, રિગાર્ડલેસ ઓફ, નો, નોટ વિથસ્ટેન્ડિંગ. આ બધાનો મીનિંગ એક જ થાય. ઇનસ્પાઇટ ઓફ, ઇરરિસ્પેક્ટિવ ઓફ, રિગાર્ડલેસ ઓફ, નોટ વિથસ્ટેન્ડિંગ. આ ચારનો મીનિંગ એક જ થાય. શું મીનિંગ થાય? જોઈશું ભવિષ્યમાં, બરોબર. કન્જક્શન, ધો, અલ્ધો, યેટ, આ બધા વર્ડ કન્જક્શન છે. જો આમાં શું કર્યું છે? જો મેં હમણાં કીધું તેમ, કાના આગળ લઈ શકાય બટ કોમા લાગી જાય, બરોબર. સબ્જેક્ટ આગળ કંઈ પણ લાગે તો શું લાગી જાય? કોમા.
બીકોઝ ઓફ ધ રેન આઈ કેમ લેટ. તો એડવર્બ પહેલા આવ્યો, કોમા, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ, કરતા ક્રિયાને કર્મ. કન્જેક્શનમાં બીકોઝ ઇટ વોઝ રેનિંગ, કોમા, આઈ કેમ લેટ. બરોબર, અહીંયા શું કર્યું, કન્જેક્શન ને અને એના પછીનું સેન્ટેન્સ જે હતું એ આપણે શું કરી દીધું, આગળ લઈ દીધું. એટલે એના પછી કોમા આવી ગયો અને પછી સેન્ટેન્સ આપણું આઈ કેમ લેટ. તો કન્જેક્શન પહેલા, પછી સેન્ટેન્સ, કોમા, પછી બીજું સેન્ટેન્સ. બરોબર, તો આમાં આ બી કરી શકાય, બંને રીતે લખી શકાય. હા, જો એડજેક્ટિવ પછી નાઉન આવતું હોય ને, એડજેક્ટિવ પછી નાઉન આવતો હોય તો શું થઈ જાય, વર્બનું આઈએનજી ફોર્મ આવે. બરોબર, સોરી, એડજેક્ટિવ પછી બિંગ, કે ભાઈ કઈક પેલા એની વસ્તુ હોય ને, કે ભાઈ આવો, કે બિંગ પુઅર અથવા બિંગ ઓનેસ્ટ, નહીં કહેતા કે માણસની કઈક વિશેષતા. એડજેક્ટિવ એટલે શું, એડજેક્ટિવ એટલે વિશેષણ. વિશેષણ એટલે શું, વિશેષતા દર્શાવે તે શબ્દ. જીડીપમાં જઈએ, વિશેષતા એટલે શું, ખાસિયત. કઈ કઈ ખાસિયત હોઈ શકે, લાંબુ, ચોડું, મોટું, સુંદરતા, સારું, ખોટું, બરોબર, સ્માર્ટનેસ, બરોબર, કઈ બી એવી વસ્તુ કે જે ખાસ છે તમારામાં, એને કહેવાય વિશેષતા. અને વિશેષતા જે દર્શાવે એને વિશેષણ કહેવાય, એટલે એડજેક્ટિવ. બરોબર, તો કોઈ બી એડજેક્ટિવ હોય તો એના પછી આપણે બિંગ વાપરીશું. બરોબર, ધારો કે ડિસ્પાઇટ અથવા ઇનસ્પાઇટ ઓફ, બંનેનું મિનિંગ એક જ થાય. બરોબર, આપણે આવું લખી શકીએ કે ડિસ્પાઇટ હેવી રેન એવું બી લખી શકાય, અને ઇનસ્પાઇટ ઓફ હેવી રેન. અને આનો મતલબ શું થાય, હોવા છતાં, વરસાદ હોવા છતાં, ભારે વરસાદ હોવા છતાં, he came to attend the lecture. ભારે વરસાદ હોવા છતાં તે લેક્ચર અટેન્ડ કરવા આવ્યો. બરોબર, અને જો આના પ્રેપોઝિશન પછી જો વર્બ આવે, બરોબર, તો શું વાપરવાનું, વર્બનું આઈએનજી વાપરવાનું. બરોબર, તો ધારો કે ડિસ્પાઇટ હેવિંગ અ લોટ ઓફ મની, ઘણા બધા પૈસા હોવા છતાં, અથવા ઇનસ્પાઇટ ઓફ હેવિંગ અ લોટ ઓફ મની. બરોબર, તો જો વર્બ તમે આગળ વાપરી શકો પ્રેપોઝિશન જોડે, બટ એનું આઈએનજી ફોર્મ જ વાપરવું પડે. તો કોઈ બી પ્રેપોઝિશન આવે તો એના પછી આઈએનજી ફોર્મ વાપરો. ગ્રામરમાં એક રૂલ તમને ખબર હશે કે ફોર પછી હંમેશા આઈએનજી આવે. એ શું રૂલ છે, આ રૂલ છે કે પ્રેપોઝિશન કોઈ બી હોય એના પછી વર્બનું આઈએનજી ફોર્મ. બરોબર, તો ડિસ્પાઇટ હેવિંગ અ લોટ ઓફ મની, હી ઇઝ અનહેપી. ઘણા પૈસા હોવા છતાં તે નાખુશ છે, ડફોડ કહેવાય. પૈસા હોય ને તમારી જોડે, 90% પ્રોબ્લેમ્સ એમને એમ જ સોલ્વ થઈ જાય. પછી 10% તો સમજાય તો સમજી લેવાનું. ડિસ્પાઇટ શું કે, સાથે કઈ દુખો તો જુદી વસ્તુ છે. ડીપ થોડો હેવી ડોઝ લઈ લીધો હરાવ. ડિસ્પાઇટ ઓફ બીંગ પુઅર, જો અહીંયા શું એડજેક્ટિવ, આ પુઅર શું છે, માણસ કેવો, ગરીબ. બરોબર, ને કે તમે ગરીબ પેદા થયા તમારો વાંક નહીં, પણ જો ગરીબ મરી જાઓ તો તમારો વાંક છે. બરોબર, તમે મહેનત ના કરી. અમારા સર એ બહુ કહેતા હો કે ભાઈ કોઈ બી માણસ તમને એવું લાગતો હા જીવ બળતો હોય કે ભાઈ આ માણસ કેટલી ગરીબીમાં છે હાથે, પણ એને પૂછ્યું કે 18 થી 30 વર્ષ સુધી તમે કર્યું શું, રખડી ખાધું હોય. બાકી કે કોઈ બી માણસ એવો 6-7 વર્ષ 12 થી 15 કલાક મહેનત કરી હોય, ગરીબ રહ્યો હોય તો કહેવાનું. બરોબર, તો મહેનત કરો તો સફળતા મળે. કોટ ઓફ ધ ડે. બરોબર, તો ડિસ્પાઇટ ઓફ બીંગ પુઅર હી ઇઝ હેપી. ગરીબ હોવા છતાં તે ખુશ છે. આ બી ડફોડ કહેવાય, ગરીબીમાં ખુશ શું રહેવાનું. બરાબર, તો કોઈ બી એડજેક્ટિવ હોય તો એના પછી બિંગ વાપરીશું આપણે, વિશેષણ હોય તો. બરોબર, નાઉન હોય તો નાઉન જ રહેશે, વર્બ હોય તો આઈએનજી. બરોબર, ઇન સ્પાઇટ ઓફ સિકનેસ હી વેન્ટ ટુ સ્કૂલ. આ નાઉન હોય તો નાઉન જ રહે. ઇન સ્પાઇટ ઓફ સિકનેસ, સિકનેસ એટલે બીમારી. બીમારી બીમારી એ નાઉન છે. બીમાર હોવું, સિક એ ક્રિયા છે, બટ બીમારી એ નાઉન છે. તો નાઉન એમ ના એમ જ રહેશે. ઇન સ્પાઇટ ઓફ સિકનેસ હી વેન્ટ ટુ સ્કૂલ. બીમાર હોવા છતાં તે સ્કૂલ જયો. આપણે હોય તો ના જ બહાનું કાઢી ખબર ના પડે, એવું ના હોય. ધારો કે ગુડનેસ, અચ્છાઈ, પછી ધારો કે
અઘરું ભરો શાંતિ